મિથુન, વાત કરીએ તો આ જે બેઠક છે એ ન માત્ર ગુજરાતની કે ગુજરાતના કોંગ્રેસની બેઠક છે, આ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક છે, જેમાં ગુજરાતમાંથી એકમાત્ર સભ્ય જગદીશ ઠાકોર છે અને સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાને નાતે લાલજીભાઈ દેસાઈ તેના આ સભ્ય છે. એટલે આ બેઠકની જે ચર્ચા થતી હોય છે માત્ર ગુજરાત પૂરતી નથી હોતી, સમગ્ર દેશમાં કોંગ્રેસની સ્થિતિ શું છે અને તેમાં કેવા અને કેટલા પ્રકારના સુધારા થતા હોય છે તે અંગેની ચર્ચા થતી હોય છે. વાત રહી ગુજરાતના કોંગ્રેસના કાર્યકરોની, તો એના માટે અલગથી જ એક બેઠક જ્યારે બેલગામમાં મળી ત્યારે જ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે કોંગ્રેસના સંગઠનને પાયાથી મજબૂત કરવું, તાલુકા સ્તરથી કોંગ્રેસને મજબૂત કરવી અને જેની શરૂઆત ગુજરાતથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે જ થોડા સમય પહેલાં રાહુલ ગાંધી આવ્યા હતા. તેમને કાર્યકરો સાથે, જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ સાથે, તાલુકા કોંગ્રેસના અધ્યક્ષ સાથે, મહાનગરપાલિકા, નગરપાલિકા કોંગ્રેસના અધ્યક્ષ, વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને શું સ્થિતિ છે વર્તમાન કોંગ્રેસની સંગઠનની, ધરાતલો પર શું તેમનો વજૂદ છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ દિલ્હી ખાતે ગુજરાત કોંગ્રેસના જિલ્લા પ્રમુખો જે ખરા તેમની મીટિંગ કરવામાં આવી હતી. એટલે કોંગ્રેસને જડમૂળથી ફેરફાર કરવાની શરૂઆત ગુજરાતથી રાહુલ ગાંધીએ કરી છે. સંગઠનની વાત છે ત્યાં સુધી ખૂબ જ નબળું સંગઠન કોંગ્રેસને જોવા મળે છે અને 2027ને જ્યારે જીતવું હોય ત્યારે તેના માટે પાયાનો ફેરફાર હોય તેની શરૂઆત રાહુલ ગાંધી દ્વારા ગુજરાતથી કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી બાદ લોકસભાના સત્રમાં રાહુલ ગાંધીએ ખુલ્લી ચેલેન્જ આપી હતી કે 2027માં ભારતીય જનતા પાર્ટીને અમે હરાવીશું. તો એ ચેલેન્જને પૂરી કરવા માટે એડી ચોટીનું જોર કોંગ્રેસ લગાવતી હોય તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મહાત્મા ગાંધીની અધ્યક્ષ તરીકેની 100 વર્ષ પૂર્ણ થવાની ઘટના, સરદાર પટેલની 150મી જન્મજયંતિ ઉજવણી, આ બંનેને સાથે સાંકળીને ગુજરાતમાં મહાઅધિવેશન યોજવાનો એકમાત્ર એજન્ડા એ પણ હોઈ શકે કે ગુજરાત કોંગ્રેસમાં બુસ્ટઅપ આવે. જે થોડી નિરાશા વ્યાપી છે છેલ્લા 30 વર્ષથી સરકાર ન હોવાને કારણે, તેમાં થોડું જોર આવે, કાર્યકરો નિરાશા ખંખેરીને આગળ વધે તે માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. આજે CWCની બેઠક યોજાઈ રહી છે. CWCની બેઠકમાં એક મુસદ્દો તૈયાર કરવામાં આવશે. એ મુસદ્દાને CWCના સભ્યો છે તે બહાલી આપશે, તેના ઉપર ચર્ચા કરશે અને એ જે મુસદ્દો તૈયાર થયેલો છે એના ઉપર આવતીકાલે જે અધિવેશન મળશે એ અધિવેશનમાં ચર્ચા કરવામાં આવશે. એવું પણ મનાઈ રહ્યું છે કે ગુજરાતની પ્રવર્તમાન સ્થિતિ, મોંઘવારી, બેરોજગારી, બેકારી, આત્મહત્યાઓ, નારી સુરક્ષા, ખેડૂતોને ન્યાય, સામાન્ય ન્યાય, જે વાત છે તે મુદ્દે પણ ચર્ચા થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. મિથુન, એટલે કહી શકાય કે ખૂબ જ મહત્વની બેઠક કોંગ્રેસ માટે આ CWCની અને ઉપરાંત આવતીકાલનું અધિવેશન હોઈ શકે છે, જે નવું જોમ કોંગ્રેસને આપી શકે છે. મિથુન, જી, આભાર ગૌરવ, આભાર ઉદય માહિતી આપવા બદલ. તો મહત્વની વાત એ છે કે આજે 2 દિવસની જે બેઠક છે, આજે બેઠક છે, આવતીકાલે અધિવેશન છે. તો લઈએ એક બ્રેક ને બ્રેક બાદ પાછા મળીએ.